પવિત્ર ધનુર્માસ હરિબળ ગીતા એની કથા દિવસ 7મો પદ બીજું આવ્યા. ભીતર ભરોસો ભગવાનનો રે, જોઈએ ભક્તને ભરપૂર, જોઈએ ભક્તને ભરપૂર. ભીતર ભરોસો ભગવાનનો રે, બીજી વાત છે પાતળી રે, તમે જાણી લેજો જરૂર, તમે જાણી લેજો જરૂર. ભીતર ભરોસો ભગવાનનો રે, જેમ એક એકડો ટાળીએ રે, વળી વાળીએ સો એક શૂન્ય, વળી વાળીએ સો એક શૂન્ય. બુદ્ધિવાનને બેરજ, બુદ્ધિવાનને બેરજ પાંગવી રે, તે તો સમજણ માન્યું ના, તે તો સમજણ માન્યું. ભીતર પરોસો ભગવાનનો રે, તેમ મેલી બળ મહારાજનું રે, સાધનની માનવી સહાય, સાધનની માનવી સહાય. હરી કોળી વારી વલોવતારે, ઉતરે નહીં માખણ કાયા, ઉતરે નહીં માખણ કાય. ભીતર પરોસો ભગવાનનો રે, માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ, પ્રગટ પ્રભુનો પ્રતાપ. નિષ્કુળાનંદ તે નર નાર રે, ટળી જાય નિષ્કુળાનંદ તે નર નાર રે, ટળી જાય અંતર તાપ, ટળી જાય અંતર તાપ. ભીતર ભરોસો ભગવાનનો રે. ભરોસો અને આશીર્વાદ. જાઓ તમારું સારું થઈ જશે, આશીર્વાદ દીધા. દેખાય ભરોસો છે એ દેખાતું નથી. આ બે વસ્તુ દેખાતી નથી પણ છતાંય કામ કરે છે. હા, કેટલો ભરોસો રાખવાનો? ભરપૂર. હા, ક્યાંક સારું જમણવાર હોય અને બરાબર ન્યાય આપ્યો હોય અને પછી કોઈ સામે મળે એ કે લ્યો ને આ સરસ મજાનો શેરડીનો રસ, શરબત છે 1 ગ્લાસ, ના અત્યારે આખું પેટ ભેગું છે કે પછી 1 ગ્લાસ સારામાં સારો શેરડીનો રસ તમે આપો કે કોઈ બીજું જ્યુસ આપો કે બીજું કઈ થોડુંક ખાવાનું આપો, લે નહીં. શું કામ? પેટ ભરપૂર છે. એમ ભરપૂર ભરોસો રાખવાની વાત છે. ભીતર ભરોસો ભગવાનનો. મને આ મેળા છે તે નિશ્ચય જ ભગવાન છે ને છે, છપનું વચનામું. એટલો ભરોસો તો આપણે પૂરેપૂરો છે. બીજો ભરોસો, હું એનો ભક્ત છું, હું એનો આશ્રિત છું, મારું તે આત્યંતિક કલ્યાણ કરશે, કરશે ને કરશે. આ ભરોસો ભરપૂર. ત્રીજો ભરોસો,
હું ભગવાન સ્વામિનારાયણનો અનન્ય સેવક છું, આશ્રિત છું. મારા કલ્યાણમાં બિલકુલ સંશય શંકા નહીં થાય. એવી સંશય એવી શંકા એવો સંશય બિલકુલ રાખવાનો નહીં. મારું અકલ્યાણ થશે, મારું શું થશે, આવો સંશય નહીં, આવી શંકા બિલકુલ નહીં. ભરપૂર ભરોસો હોય એટલે આ એક પ્રશ્ન ઉભા થાય જ નહીં. બીજી વાત છે બાદલી. હા, નકામી છે, ખોટી બધી વાતો. તમે જાણી લેજો જરૂર. હા, જાણવું જોઈએ જરૂર, અને તમે જાણી લેજો જરૂર. આ બેયમાં આકાશ પાતાળનું અંતર છે. તમે જાણી લેજો જરૂર એટલે પૂરો વિશ્વાસ ન થયો. બરાબર? તમે જાણજો તો પૂરો વિશ્વાસ ન થયો, પણ તમે જાણી લેજો જરૂર. 100% પાકી વાત કરી દીધી. હા, કઈ વાત? ભગવાનનો ભરોસો. બીજી વાત ખોટી છે, આ વાતને જ તમે વળગી દો. જેમ એક એકડો ટાળીએ વળી વાળીએ 101 શૂન્ય. નોટબુકમાં એકડો એક કર્યો અને પછી મીંડું એક મૂક્યું તો 10 થાય, 2 મૂક્યું તો ડબલ થાય, 10 ગણું. બીજું મૂક્યું તો એના 10 ગણું, 10 ગણું વધતું જાય. ઘણા બધા મીંડા વાળ્યા અને પછી આગળથી એકડો એક કાઢ નાખો. એકડો હતો તો 100 થી માંડી 1000, 10,000, લાખ ને કરોડ ની અબજમાં ગયો આંકડો. બરાબર? પણ પછી એક આગળનો એકડો કાઢી નાખો, પછી મીંડાનું શું આવે? 5 નું આવે. એમ આપણા સાધન બધાય મીંડા છે. જે કાંઈ ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા કરીએ છે એ બધા મીંડા છે. અને ભગવાનનો અચળ ભરોસો, નિશ્ચય, આશરો એ આગળ એકડો છે. જો એકડો ગયો તો કાંઈ ન વધે. એટલે એકડો છે ને એ બરાબર મજબૂત રાખવાનો, કોઈ સંજોગમાં ભૂસાવો ન જોઈએ. હા, એટલે ભૂસાવો એટલે એ કે ભૂસાવો છે નહીં, પણ નિશ્ચયમાં અનિશ્ચય, મારું આમ થશે કે નહીં એ વાત પાકી રાખવાની. બુદ્ધિવાનને બેરજ બાંધવી એ તો સમજણમાં ન્યૂન છે. હા, બુદ્ધિવાનને બેરજ બાંધવી, બેરજનો આમાં અર્થ કર્યો છે સરવાળો કરવો, તે તો સમજણમાં ન્યૂન છે. તમે મેલી બળ મહારાજનું, તેમ મેલી બળ મહારાજનું સાધનની માનવી સહાય. મહારાજનું બળ મૂકી દીધું અને સાધનનું બળ લીધું તો એવું થયું, ગામડામાં અને એમાં ખાસ કરીને રબારી લોકો હોય, આહિર લોકો હોય, અને આ નાગેરના બધા એ બાજુના આહિરો, ઘણી બધી ભેંસું હોય. બરાબર? અને ભેંસુનું ઘી બનાવી વેચતા હોય એટલે માખણ દહીં બનાવવું પડે. અને એ દહીંની મોટી ગોળી હોય, અમે 2 જણા મજબૂત જણા નેત્રા ખેંચતા હોય. હા, તેથી આ કઈ ઇલેક્ટ્રિક હતી નહીં. એ આખી ગોળી મોટી પાણીની ભરી હોય, અને પછી 2 જણા વલોવે મને તો કલાકમાં માખણનો પીંડો કેવો ઉતરે? ઉતરે ને? હે, કાંઈ ન મળે. મહેનત જાય, મહેનત કરી એટલી, આ કસરત થાય થોડી, બાકી બીજું કાંઈ ન મળે. ભરી ગોળી વારી વલોતા રે, ઉતરે નહીં માખણ ભીતર. માટે મનમાં મોટો માનવો રે પ્રગટ પ્રભુનો પ્રતાપ. નિષ્કુળાનંદ તે નરના ટળી જાય અંતરના તાપ. ભગવાનનો મોટો પ્રતાપ માનવો. આવા પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે.
સાક્ષાત મળ્યા છે, પ્રગટ મળ્યા છે, અને મારી આંખ સામે છે, પ્રત્યક્ષ પણ મળ્યા છે. આ વાતમાં હજરબમ વિશ્વાસ પાકો. હા, તો નિષ્કુળાનંદ સ્વામી કે તે નરના ટળી જાય અંતર તાપ. અંતરના તાપ, કામ, ક્રોધ, લોભ, આ જે બધા દોષ છે ને, તો મારા જે વચનામૃતમાં વાસના ટાળવાની વાત હોય, કામાદિક શત્રુ સામે લડત લેવાની વાત હોય, ત્યાં આત્મનિષ્ઠા, વૈરાગ એ વાતો કરી, અને બધાની વાત સાથે મહારાજના મહિમાની વાત. મહારાજના મહિમા હોય ભાઈ, તો એ કામાદિક શત્રુઓ હોય કે બીજા દોષ પરાજિત કરતા હોય તો એ ટળી જાય છે. દરેક જગ્યાએ મહારાજે મહિમાની વાત કરી છે. જ્યારે દોષના સામે જીતવાની વાત આવે ને, તો નિષ્કુળાનંદ તે નરના ટળી જાય અંતરના તાપ. અંતરના તાપ છે ને બહાર કીધા જવા નથી. અંતરના તાપ એ બહાર કીધા જવા નથી. હા, એ પોતે સમજવાની વાત છે. પણ જ્યારે આવા અંતરનો તાપ થાય ને, ત્યારે મહારાજનું બળ હોય તો એમાંથી મહારાજ રક્ષા કરે છે. નહીતર મેં આટલું કર્યું, આટલા યજ્ઞ કર્યા, બરાબર, આટલા હોમ હવન કર્યા, આટલા શાસ્ત્રના અનુષ્ઠાનો કર્યા, આટલા પુરસ્ચરણો કર્યા, તો કેમ આ બળ નહોતું? હા, નિશ્ચયનું બળ, પુરુષોત્તમ નારાયણનું બળ નહોતું. એટલે એમાંથી પછી જોઈ એવી સફળતા મળતી નથી. હરિની આજ્ઞા માનવી માનજે, નરને કરવા સર્વે સાધન જે, તેમાં કાંઈ ફેર ન પાડવો જનજે. પ્રગટ પ્રભુને કરવા પ્રસન્ન જે, પ્રસન્ન કરવા મહાપ્રભુને રેવું આજ્ઞાને અનુસાર. જેના ધર્મ છે તે પાડવા કરીને પ્યાર. ધર્મે રાજી ધર્મના સૂત, ધર્મ સાધુનો શણગાર. ધર્મે રાજી ધર્મના સૂત, ધર્મ સાધુનો શણગાર. ધર્મધારી સહુ રહ્યા ચાર વર્ણ આશ્રમ ચાર. તેમ ધર્મ ત્યાગી તણા નિર્લોભી ને નિષ્કામ. નિસ્પૃહી નિર્માનિતા નિસ્વાદી નામ. તેમાં ફેર એક તલભાર નવ પડવા દેવો ને મુવા સુધી મુકવી નહીં. ગૃહી ત્યાગી એક ટેક. મુખથી મોડી વાર્તા ભૂલે ભાષણ કરવી નહીં. બળે સહિત બોલવું સહુ ને ધર્મે રહી. કાયરની વાતે કોઈને નાવે સુરાતા ના સોયા. નપુસક નરથી નારને પુત્રની પ્રાપ્તિ ન હોયા. માટે હૈયે હિંમત ધરો અને કરો ખરો ખેલ. નિષ્કુળાનંદ નો નાથજી થાશે રાજી અલબેલા. નિષ્કુળાનંદ નો નાથજી રાજી થાશે અલબેલા. સાધનને ગૌણ બતાવ્યા. પાછું એમ સ્વામી લખે છે
બરાબર, શ્રી હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવા સર્વે સાધન. એટલે સાધનને કે મૂકવાની વાત ન આવી. હા, કે આપણે તો નિશ્ચયનું બળ છે ને, આવા મહારાજ મેળા છે એમ માની અને પછી સાધનને ગૌણ કરે તો એ મૂકવા જેવી વસ્તુ નથી પાછી. તેમાં કાંઈ ફેર ન પાડવો, જન પ્રગટ પ્રભુને કરવા પ્રસન્ન. પ્રસન્ન કરવા મહાપ્રભુને રહેવું આજ્ઞાને અનુસાર. જેના ધર્મ છે તેને પાળવા કરીને પ્યાર. હવે ગૃહી હોય, ત્યાગી હોય, બાઈઓ હોય, ભાઈઓ હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, આ બધાના ધર્મો શિક્ષાપત્રમાં એકદમ સ્પષ્ટ આપી દીધા છે. દરિયા જેવા શાસ્ત્રોમાં ક્યાં ગોતવા જાવ? ઘણી વખત કથાકારો કહેતા હોય કે શિક્ષાપત્રી છે ને એ સાગર, એ ગાગરમાં ભરાઈ જાય. પાણી ભરવાની ગાગર કેવડી હોય, એમાં સમુદ્રને સમાવવું એટલે શિક્ષાપત્રી એ ગાગર, સાગર ને ગાગરમાં ભરી દીધી એવું યાદ છે. વાત આવી અહીંયા એક આજ્ઞાને અનુસાર રહેવું. બરાબર, મહારાજે ગઢપુરમાં 1880માં પોષ વદી પડવાને દિવસ દાદા ખાતરના દરબારગઢમાં એક વાત કરી. એ વાત છે જોરદાર. બધાના નામ લઈને વાત કરી મહારાજે. તમે સર્વે મુનિ મંડળ, આમાં કોઈ બાકી રહ્યા? મુનિ મંડળ એટલે સાધુઓ, બ્રહ્મચારી, ગ્રહસ્થ અને પાળા. બરાબર, એકેય વર્ગને મહારાજે છોડ્યા નથી. સાધુને લીધા, બ્રહ્મચારીને લીધા, સત્સંગી ગ્રહસ્થને લીધા, પાર્ષદોને લીધા અને અયોધ્યાવાસી. હા, મહારાજ અયોધ્યાવાસી થાય કે અમારા તો કુળમાં ભગવાન પ્રગટ થયા એટલે હવે અમારે તો કાંઈ કરવાનું નહીં. બરાબર, એટલે એને મહારાજ લીધા. તમે સર્વે મારા કહેવાઓ છો. હા, જો તમને તમારું ઘર એમાં મમત્વ હોય, એમાં કોઈ સભ્ય આડાહોડા કંઈક વર્તે તો ખીજાવું પડે કે ન ખીજાવું પડે? કેવું પડે કે ન કેવું પડે? એવો જ પ્રસંગ બાજુના ઘરમાં કંઈક થાય તો તમને દુઃખ થાય, કારણ કે તમે એને મારા નથી માન્યા. આ મંદિરમાં કાંઈક એવું થયું તો આપને દુઃખ થાય. એવી જ કાંઈક નુકસાની કે બીજું ત્રીજું બીજા મંદિરોમાં થાય તો આપણે ન થાય. સંપ્રદાય એ આપણે આપણો માયનો છે, એટલે સંપ્રદાયમાં કાંઈક થાય તો આપણે દુઃખ થાય. એવી જ વાત ઇતર સંપ્રદાયમાં થાય તો દુઃખ નથી થતું. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે તમે સર્વે મારા કહેવાઓ છો. એટલે ભગવાનને આ બધાને ભગવાને પોતાના માયના, અને એમાં કાંઈક જો કંઈક ગળમથલ થાય તો એ ભગવાનને પછી પસંદ પડે નહીં, ભગવાનને રાજી ન થાય. એટલે મહારાજ એમ કહે છે કે તમે સર્વે મારા કહેવાયો છો. આમાં ગ્રહસ્થ કીધા ને સત્સંગી, તો એ ગ્રહસ્થ સત્સંગીમાં બાઈઓ પણ આવી ગઈ, નકર એ કઈ ભાઈ અમારે તો નહીં. હા, એટલે ગ્રહસ્થમાં બધા આવી ગયા. ગ્રહસ્થ એટલે બાઈઓ ભાઈઓ બધા મારા કહેવાયા છો. તેમાં મારે કસર જવા દેવી નથી. શું કીધું? કસર જવા દે, ખામી ખોટ કેટલી? એક તલ માત્ર, તલ માત્ર કસર જવા દેવી નથી. કેટલા આપણે સાવધાન રાખવા માંગતા છે. હાઈવે ઉપર કે ફૂલ ટ્રાફિક હોય મોટા સિટીઓમાં, અને ગાડી ચલાવનાર સેજ ગાફલ લ્યો, એનું ધ્યાન મોબાઈલમાં વહી ગયું કે બાજુમાં જોવા વહી ગયો તો તરત અડાડી જ દેવો. હા, કે ભાઈ દરેક ભૂલ થઈ ગઈ, આમ અહીંયા આપણે દરેક ભૂલ ન હાલે. હા, એટલે મહારાજ કહે છે જે મારા કહેવાયા છો તેમાં મારે તલ માત્ર
કસર રહેવા દેવી નથી. બોલો. હા, જરાય કે થોડી પણ સમજાને. હા, માટે તમે પણ સુધા સાવધાન રહેજો. સાવધાન કીધું તો વાંધો નતો, સુધા સાવધાન એટલે અત્યંત સાવધાની તમે રાખો, જરા પણ ગાફલ નહીં, ખબરદાર થઈને રહેજો. કે જો જરાય ગાફલાય રાખશો તો તમારો પગ ટકશે નહીં. આમાં સત્સંગમાં નથી લખ્યું ટકશે નહીં, એટલે આપણે સમજી લેવાનું કે સત્સંગમાં પગ ટકશે નહીં. અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. તમે ભગવાનના ભક્ત છો. હવે ભગવાન કોણ છે? વાત કરે છે એ કોણ છે? નામાં લખ્યું છે એ કોણ? તો બે ભાઈ તમે મારા છો, મારા ભક્ત છો, તેના હૃદયમાં કોઈ જાતની વાસના જવા દેવા નથી. ભાઈ ભગવાનના ભક્ત છો, આપણે એમ સમજવાનું અહીંયા કે તમે બધા મારા ભક્ત છો. મહારાજ વાત કરે છે ને, પણ જો એમ કદાચ ને મહારાજે કીધું હતું કે ખોટું નહોતું. હા, તમારા હૃદયમાં કોઈ જાતની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ એ રહેવા દેવો નથી. ચિંતા કોને થઈ છે? મહારાજને ચિંતા થઈ હો. મારે તમારે કઈ રહેવા દેવો નથી. બોલો. આ થોડુંક આકરું આવ્યું છે કે ને, આકરે પાણીએ આકરું થોડુંક આવ્યું છે. પણ લશ્કરમાં ભરતી થઈ હોય ત્યારે એને બધી ખબર તો હોય ને કે આવા નિયમ ટ્રેનિંગ આપે તે બધી ખબર તો હોય ને. અને પછી એમ કે હવે બોર્ડર ઉપર જવાનું છે, ભાઈ ત્યાં મારાથી નહીં થાય હોય એમ બોલે તો બાજુવાળા સાંભળે તો શું કરે? હે, એ બાજુવાળા જઈને ફૂંકી દે ને. આમાં આવ્યું મુખથી કાયર વાર્તા ક્યારેય નહીં કરવાની, પદમાં આવ્યું ભાઈ. એટલે આ મારાથી ન થાય, આટલું મારાથી ન થાય, મુખથી કાયર વાર્તા ક્યારેય મારે ના પાડી છે. અને વચનામૃતમાં કીધું કે આવી રીતે જે બોલે ને તો એને એક ઉપવાસ કરવો. બરાબર, કાયર બોલે કાફલેથી 16-17 વચનામૃત. હા, તો એને કીધું એક ઉપવાસ કરવો. એટલે મહારાજ અહીં કે છે કોઈ જાતની વાસના રહેવા દેવી નથી અને કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે પણ રહેવા દેવો નથી. સ્વભાવ બરાબર, કામ ક્રોધાદિક જે વિકારો અનાદિકાળના જીવમાં પડ્યા છે ને એ બધા સ્વભાવ છે, એ રહેવા દેવો નથી. અને માયાના 3 ગુણ, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. હવે સત્વગુણ ને સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, એ સત્વગુણ ને એમ કીધું કે બ્રહ્મનું દર્શન થાય, પણ છતાં એ બેડી તો છે. આ બે લોખંડની બેડી અને આ સોનાની, એના જેવું છે. 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતઃકરણ, 5 ભૂત, 5 વિષય અને 14 ઇન્દ્રિયોના દેવતા. એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આને કીધું છે વચનામૃતનું નામ છે 51ના ટોળાનું. 51 ભૂત છે. એક ભૂત કોઈકને વળગવું હોય તોય પાયમાલીને કરી દે. તો આ 51 ભૂત છે, તો કેટલું સાવધાન રહેવું પડે હવે આપણે? બોલો. 10 ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય. બરાબર, આમ તો બધી ખબર છે. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે કાન, ત્વક એટલે ચામડી,
ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીભ, ને ઘ્રાણ એટલે નાક. આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે. 5 કર્મ ઇન્દ્રિય: વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. વાક એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયુ એટલે મળદ્વાર, અને ઉપસ્થ એટલે પેશાબનું દ્વાર. આ 5 કર્મ ઇન્દ્રિય છે. પછી આવે છે 10 પ્રાણ. હા, 10 પ્રાણ તો આપણે આમ જોઈ તો યાદ નથી રહેવા, પણ છતાંય મહારાજે કીધા છે એટલે આપણે બતાવ્યું. નામ યાદ રે નો રે. હા, પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન. આ 5 પ્રાણ છે. નાગ, કૂર્મ, કુકલ, દેવદત્ત ને ધનંજય એ 5 ઉપપ્રાણ કહેવાય છે. હા, તો આ બધા કામ શું કરે છે? 10 પ્રાણ. તો પ્રાણવાયુ છે ને એ હૃદયમાં રહે છે અને શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. અપાન છે એ મળદ્વારમાં રહે છે અને અધોનયન ક્રિયા કરે છે. પછી સમાન છે એ નાભીમાં રહે છે અને અન્ન પાચનમાં સહાય કરે છે. ઉદાન છે એ કંઠ દેશમાં રહે છે અને અન્નાદિકને ઊંચે લઈ જાય છે. વ્યાન વાયુ એ આખા શરીરમાં રહે છે અને અન્ન રસાદિકને નાડીઓમાં બધા પહોંચાડવાનું કામ કરે છે. નાગ પ્રાણ છે એ ઓડકાર રૂપ. કેમ ઓડકાર? એ છે. કૂર્મ પ્રાણ એ આંખમાં મેસો મેસ આપણે જે મટકા મારે છે ને એ કામ કરે છે. કોકલ પ્રાણ છીંક થાય છે એ કામ કરે છે. દેવદત્ત પ્રાણ બગાસુ, ઊંઘ આવવાની ત્યારે થાય ને બગાસુ આવે તો સમજવું દેવદત્ત આવ્યો છે. અને ધનંજય શરીરને ફૂલાવે છે. માણસ મૃત્યુ પામી જાય અને પછી જે શરીર ફૂલાય છે એ આ ધનંજય આ પ્રાણ કામ કરે છે. હા, આ બધા કામ તો કરે, આપને ખબર ન હોય. અંતઃકરણ તો મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. પંચભૂત, પંચ વિષય ને 14 ઇન્દ્રિયોના દેવતા. 14 ઇન્દ્રિયોના દેવતા કોણ કોણ છે? તો શ્રોત્રના દેવતા છે દિક્પાલ, ત્વકના દેવતા છે વાયુ, ત્વક એટલે ચામડી. ચક્ષુ એના દેવતા છે સૂર્ય. રસના એટલે જીવા એના દેવતા છે વરુણ. ઘ્રાણ એટલે નાસિકા એના દેવતા છે અશ્વિની કુમાર. વાક એટલે વાણી એના દેવતા છે અગ્નિ. પાણી એટલે હાથ એના દેવતા છે ઇન્દ્ર. પાદ એટલે પગ એના દેવતા છે વિષ્ણુ કહેતા ઉપેન્દ્ર. પાયુ એટલે મળદ્વાર એના દેવતા છે મિત્ર. ઉપસ્થ એટલે મૂત્રદ્વાર એના દેવતા છે કશ્યપ પ્રજાપતિ. મન એના દેવતા છે ચંદ્ર. બુદ્ધિના દેવતા છે બ્રહ્મા. ચિત્તના દેવતા છે વાસુદેવ અને અહંકારના દેવતા છે રુદ્ર. હા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. હવે જો આપણે ઘણી વાર કહીશું મહારાજનું બિરુદ છે અને લેવા તો આવશે, પણ આ આટલી વાત જે કીધી ને એમાં જો આપણે સાવધાન નથી, એમાં ફોસી છીએ, ગાફલ છીએ, તો મહારાજ એમ કે જો આ વાસના નો ટળી, આ પ્રમાણે નો રહ્યા, તો બદ્રિકાશ્રમમાં જઈને તપ કરી સમગ્ર વાસના બાળી ભસ્મ કરવી છે. તથા શ્વેતદીપમાં જઈને નિરંજન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે. પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત
તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો. એટલી વાર્તા કરી મહારાજ પાસે ઉતારામાં પધાર્યા, જતા રહ્યા. હવે જો એવું કે છે કે કોઈનું ઋણ મૂકીને મૃત્યુ પામી જાય, બરાબર, તો એનું ઋણ ચૂકવવા માટે એને આવવું પડે કોઈ પણ રીતે. હા, એક કોઈ સંન્યાસીએ કોઈના ખેતરમાંથી ઘઉંના દાણા લીધા હતા માળાની ગણતરી કરવા માટે, અને ઘઉંના દાણા પછી ગણતરી થઈ ગઈ અને પછી ખાઈ ગયા. આટલું જ એને કર્મ કર્યું હતું, તો એને ઘેર એને વાસળો થવો પડ્યો, બળદ થવું પડ્યું. બરાબર, એટલે એ ઋણ મૂકીને મરી જાય છે તો એને ઋણ પાછું ચૂકતે કરવા માટે આવવું પડે છે. અને ભગવાનના ભક્ત હોય, ભજન ભક્તિ બધું કર્યું હોય, બરાબર, નિશ્ચય હોય, પણ વાસના જો રહી ગઈ ને, ગામનું નામ નહીં લઉં, રાજકોટ અને જુનાગઢ વચ્ચેનું ગામ, હરિભગત બહુ સારા, પણ પુડલા ખાવાની વાસના રહી ગઈ હતી. શું? પુડલા ખાવાની વાસના રહી ગઈ હતી. અને મૃત્યુ પછી એ ભૂત થયા, છોકરામાં પ્રવેશ કર્યો, જુનાગઢ લઈ ગયા. નારાયણદાસ સ્વામી હતા. કોણ? તો કે હું નામ બોલું પણ આ સાધુ બધા મને ઓળખે છે, એને બધા એક બાજુ કરો કે પછી નામ બોલું કે. બોલો, હરિભગત હતા, સારા હરિભગત હતા, સારા સંતોના જોગમાં હતા, બરાબર, પણ પુડલા, કારણ કે છેલ્લી અવસ્થા હતી અને પુડલા પાચન, ચણાનો લોટ પાચન થવો અઘરો થઈ પડે, કપડા બગડી જાય, એટલે ઘરના લોકો પુડલા કરીને ખવડાવે નહીં, તો એ પુડલા કરતા મૃત્યુ પામ્યા. આવા પ્રસંગો તો ઘણા બધા છે. હા, એક કોઈ સારા ભક્ત હશે બીજા સંપ્રદાયના, અને 3 માળનું બંગલો મકાન, એમાં બીજે માળે ઉભા છે, અને નીચે કોઈ એક રૂપાળો છોકરો, વરસાદનો વાતાવરણ, કપડા ભીના થઈ ગયા હતા, છોકરો એક ફૂટડો દેખાવડો, રૂપાળો, અને ઉપરથી ને જોયું, એ છોકરામાં એનું ચિત્ત ચોટી ગયું અને મૃત્યુ થયું. અને પાછી એ જ્ઞાતિમાં એનો જન્મ આવ્યો. છોકરો સરસ મજાની વાંસળી વગાડતો ચાલ્યો હતો, અને એમાં એનું ચિત્ત ચોટી ગયું અને એ જ્ઞાતિમાં એનો જન્મ થયો. પણ પૂર્વભવની ભક્તિ કરી હતી એને, એટલે થોડું જ્ઞાન હતું. અને સારંગપુરમાં સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ કરી અને પછી ત્યાં નારાયણ ધરો છે, ફલ્ગુ નદી, ત્યાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને પાછા આવે છે તો એ બાઈ ત્યાં રસ્તામાં બરાબર દરવાજામાં સામે મળી, અને મહારાજની અને બેની 4 વખત ભેગી થઈ અને ફરંગટી ખાઈને બાઈ પડી ગઈ. હા, અને આ બધા સ્નાન કરીને સંતો અને હરિભક્તો આવતા હતા, જીવા ખાચરના દરબારગઢમાં પહોંચ્યા, અને પછી વાત કરી કે મહારાજ, આ દરવાજામાં આપણે આવતા હતા ત્યાં એક સ્ત્રી ફરંગટી ખાઈને પડી ગઈ, એ શું કૌતુક થયું? પછી મહારાજ બધી વાત કરી. પૂર્વ જન્મમાં એ આ બાઈ હતી, એને ભક્તિ કરી હતી, પણ આવી રીતે એક છોકરામાં વાસના રહી ગઈ, પરિણામે એને ત્યાં જન્મ ધરવો પડ્યો. અને ભરતજીની વાત તો જગ જાહેર છે, 3 જન્મ લેવા પડ્યા. એટલે અહીંયા ઓલા ઇલેક્ટ્રિકના થાંભલા હોય ને, અહીંયા આવતા રહ્યો, કથા સાંભળો, અહીંયા આવતા રહ્યો, નહીં સાંભળે એ. હા, ભરતજીની વાત જગ જાહેર છે. હા, ઇલેક્ટ્રિક નો થાંભલો હોય ને, ત્યાં બોર્ડ માર્યું હોય, ભય લખીને, ડેન્જર, બરાબર, શું કે આટલો આમાં ભય છે, 400 વોલ્ટ, આગળ રહેજો. એટલે આગળ આપણે બે વાતો હમણાં કરી કે નિશ્ચયનું બળ રાખવાનું,
મહારાજની મૂર્તિનું બળ રાખવાનું, ઉપાસનાનું બળ રાખવાનું, પણ એની સામે પાછો ભય પણ છે. હા, આ ભય કોને છે? બધાને માટે છે. બરાબર? તમારે કુટુંબ, પરિવાર, ધન, માલ, મિલકત એ બધું છે. અને અમારે કદાચ આ મૂર્તિમાન બધું ન હોય તો મનમાં બધું હોય. એટલે તમારે સાવધાની જોઈએ અને અમારે સાવધાની જોઈએ. કારણ કે અહીંયા મહારાજે વાત કરી, બરાબર, મારા આશ્રિત સર્વને, એટલે કોઈ એના બાદ બાકી નથી. હા, કોઈ એમ કે અમે ભાઈ સાધુ થઈ ગયા, ઘર સંસાર છોડી દીધો એટલે અમારે વાંધો નથી. બ્રહ્મચારી એમ માને, સહચવો એમ માને, પાડાઓ એમ માને, સત્સંગી હોય તો એને એમ, કોઈ એમ કહે અમે તો ભગવાનના કુળમાં, અમારે વાંધો નથી. અહીંયા વાસના ટાળીને ભગવાનના ધામમાં જવું, ત્યાં કોઈને માટે બાદ બાકી નથી. બધાએ વાસના તો ટાળવી જ પડે. જે ત્રણ ત્રિગુણી માયા તમને લૂંટશે. સત્વ, રજ ને તમ, આ ત્રણ ગુણમાંથી આખું જગત સર્જાનું છે. એ ત્રણ ગુણ જેનામાં જે છે ને ત્યાં સુધી એની માથે ભય છે. એટલે મહારાજે આમાંય કીધું અને શિક્ષાપત્રીમાં કીધું અને વચનામૃતમાં ઘણી જગ્યાએ કીધું છે, બરાબર, કે બ્રહ્મરૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરવી. ત્રણ ગુણના ભાવને ટાળી અને ભગવાનની ભક્તિ કરવી. જ્યાં સુધી આ ત્રણ ગુણનો ભાવ છે ને ત્યાં સુધી આપણી માથે ભય છે. ત્રિગુણાતીત, બ્રહ્મરૂપ થઈ, આત્મારૂપ થઈ, સત્તા માત્ર, અહીંયા મારે સત્તા માત્ર કીધું છે. સત્તા માત્ર થઈ, સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો, એટલે આત્મા રૂપ થઈને. એટલે આજની કથા થોડીક અઘરી પડે એવી છે, પણ કર્યા વિના છૂટકો નથી. હા, આ અને આ જન્મે આપણે મહારાજની મૂર્તિને પામવું છે, અક્ષરધામમાં જવું છે ને મહારાજની મૂર્તિનું સુખ લેવું છે. એને માટે આ સાવધાની બધાને માટે જરૂરી છે. હા, આપણે સવારે પૂજા કરીએ એટલે સ્નાન કરી અને પછી પૂજા કરીએ છીએ. કે ઉઠીને સીધા કોઈ પૂજામાં બેસી જાય? સ્નાન તો કરવું જ પડે. કોઈ પણ ધાર્મિક કાર્ય કરવું છે એટલે પહેલા એમાં સ્નાન આવે. જાને એ દેહનું સ્નાન થયું, આત્માનું સ્નાન એવી રીતે છે. આ ત્રણ દેહ એ હું નથી બાપભાઈ. દેખાય છે એ ત્રણ દેહ હું નથી. ટૂંકામાં સ્નાન કરાવું છું, લાંબુ સ્નાન નહીં. હા, પાણી મોંઘું છે. આ ત્રણ દેહ દેખાય છે એમાં આ સ્થૂળ દેહ દેખાય છે એ હું નથી. તો હું કોણ છું? હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું. હું આત્મારૂપ છું, હું બ્રહ્મરૂપ છું, હું સત્તા માત્ર છું. આ ઇન્દ્રિયો, અંતઃકરણ એ કોઈ મારે વિશે નથી. હું કેવળ સત્તા માત્ર અને આત્મારૂપ છું, બ્રહ્મરૂપ છું અને ભગવાનનો ભક્ત છું. આટલું કરી અને પછી માળા કરો, હાંસી પૂજા કરો, પ્રગટ પ્રત્યક્ષ પૂજા કરો, જે કાંઈ કરો ધાર્મિક કાર્ય, એ આટલું સ્નાન પેલા જોઈ. આ દેહ દેખાય છે એ હું નથી. આ ઇન્દ્રિયો, અંતઃકરણ છે એ મારા નથી. હું કોણ છું? તો હું આત્મારૂપ છું, હું બ્રહ્મરૂપ છું, હું તેજરૂપ છું, હું સત્તા માત્ર છું અને હું અક્ષરધામ રૂપ છું. મધ્યનું 13મું. હું અક્ષરધામ રૂપ. આમાં જે તમને સારું લાગે ને એ તમારે માનવાનું. એટલે અહીંયા મારા જે આજ્ઞા છે, સત્તા માત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો, એવા સર્વેને કરવા છે. મહારાજનો આગ્રહ છે, મહારાજને કરવા છે. તો આપણે મહારાજને કેવું, મહારાજ અમારે એવા થાવું છે. તમારે એવા કરવા હોય તો અમારે એવા થાવું છે, બસ. અને જો આમાં રહી ગયું, કસર રહી ગઈ,
તો મારે બદ્રિકાશ્રમમાં મોકલશો. હા, પોરા ખાવા હોય તો જવાનું. હા બરાબર. અને કા મૂકશે? શ્વેતદ્વીપમાં નિરન્ન મુક્ત. બરાબર. ક્યાંય કોઈ ખાવા નથી, બધા તપ જ કરવાનું છે. નિરન્ન મુક્ત ભેળા તપ કરીને સમગ્ર વાસના બાળવી છે. બરાબર. તપ એટલે તાપ છે. બરાબર. તાપ, આકરો તાપ હોય ને એટલે વાસના તો બળે. હવે આ એક કામ કરવાનું જ છે. એક કામ કરવાનું છે. આજ કરો તો કાલ કરો. જો કાલ ઉપર રાખશો તો ખોટું ટેન્શન રહે મગજમાં. અઠવાડિયા પછી કરશું તો અઠવાડિયાનું ટેન્શન રહેશે. તો આજે જ કરી નાખવા દો ને. બરાબર. એમ આ વાસના ટાળવાની જ છે. જો અહીંયા નહીં ટળે તો પછી બદ્રિકાશ્રમમાં જવાનું, આ શ્વેતદ્વીપમાં જવાનું. કોઈ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, કલકત્તા શહેરમાં ન ગયા હોય તો એમ થાય કે હાલો આપણે એક વખત જઈ આવી જોવા માટે. બરાબર. ફરી આવી, જોઈ આવી. એમ આ બદ્રિકાશ્રમ કેવા છે, કે શ્વેતદ્વીપ કેવું છે, એ જોવા જવું હોય કે ત્યાં શું છે ને કેમ છે તો વાસના રાખવાની, વાંધો નહીં. એ જોઈ આવશું પછી ધામમાં જઈશું, ચોખ્ખા થાય ત્યારે. હે, આવો ધંધો ન કરે. આ મૂર્ખામીનો ધંધો કહેવાય. સમજા ને. આ રાજકોટ શહેર છે ને એવા જ રસ્તાની એ જ ફેસિલિટી, એ સિસ્ટમ અમદાવાદમાં હોય ને એવી મુંબઈમાં હોય. એક પોલીસના નિયમો થોડોક આકરા હોય એટલું સમજી લેવાનું. એટલે રાજકોટ રહેતા હોય તો એમ ન કહેવાય કે હાલો ને હવે આ અઠવાડિયું નવરા છે ને તો અમદાવાદ ને મુંબઈ જોઈ આવી. બરાબર. એ જોવા માટે ધક્કો ન ખવાય. 500-1000 રૂપિયા જોવા માટે ખર્ચાય નહીં. હા, રાજકોટ છે એવું જ અમદાવાદ છે, એવા જ બધા માણસો છે, એવા જ માણસો વિદેશમાં છે. એમાં કઈ ફેર નથી. બે પગે હાલે છે, બે હાથે કામ કરે છે. એમ અહીંયા આપણે હાલો જાય બદ્રિકાશ્રમ જોઈ આવી, શ્વેતદ્વીપ જોઈ આવી. એ મૂર્ખામીનો ધંધો કરાય નહીં. વાસના ટાળવાની જ છે. મહારાજે કીધું ટાળવી છે, બધાને ચડાવવાની છે. જો ટાળવાની જ હોય તો આપણે ખોટી શું કામ થવું? હા, પણ એટલું કહેવાય મહારાજ, તમારે ટાળવાનો આગ્રહ છે અને અમારે ટાળવાની છે. તમે અમને મદદરૂપ થાવ, તમે અમને સહાયરૂપ થાવ તો મારા સહાય કરે. હા, મદદ કરે. એટલે આપણો આશય એ શુદ્ધ હોવો જોઈએ. બરાબર. સર્વે હરિભક્ત તથા સર્વે મુનિ મંડળ સાવધાન રહેજો. જો એ પાછી આજ્ઞા કરી, સાવધાન રહેજો. સાવધાન રહેવું જોઈએ એમ કીધું હોત તો વાંધો નતો, પણ સાવધાન રહેજો સ્પષ્ટ આજ્ઞા કરી દીધી છે. હા, આ 51નું જે ટોળું છે ને એ બધાને આપણે કાઢવાની વાત છે. એમાં ખાસ કરીને કેમ કીધા 14 ઇન્દ્રિયો, દેવતા ને પેલા 10 પ્રાણ, એ આપણને દેખાય, નામ આવડે ન આવડે, પણ આટલું માન લેવાનું કે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ને સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ, આ હું નથી. બસ આટલું જ. આ ટૂંકમાં એ હું નથી. તો હું કોણ છું? હું ભગવાનનો ભક્ત છું, આત્મારૂપ છું. આટલું ટૂંકમાં આવે. એમ માની અને પછી મહારાજની ભજન, ભક્તિ, કથા, વાર્તા, કીર્તન જે કાંઈ ભગવાન સંબંધી કરવાનું હોય ને એ કર્યા કરવાનું. હા, પ્રસન્ન કરવા મહાપ્રભુને રહેવું આજ્ઞાને અનુસાર. પ્રસન્ન કરવા મહાપ્રભુને રહેવું આજ્ઞાને અનુસાર. હા, ઘણા ભક્તોને એવું સ્વામી રાજી રહેજો. અને દર્શન કરતા હોય તો એમ કે હે મહારાજ રાજી રહેજો. મારે રાજી તો રહેવું છે. તમે કહો એટલે હું કરું ને હું કેમ તમે કરો તો હું રાજી જ છું. કે બરાબર. રહેવું આજ્ઞાને અનુસાર. પ્રસન્ન કરવા હોય તો. હા, જેના ધર્મ છે તેને પાડવા કરી પ્યાર. બધાના ધર્મ કેટલા બધા દઈ દીધા છે. રાજા હોય તો રાજાને ધર્મ બતાવી દીધા, આચાર્ય હોય તો એને ધર્મ બતાવી દીધા, વિધવાબાઈ હોય તો એને ધર્મ બતાવી દીધા, સદ્વાસ્તી હોય એને ધર્મ બતાવી દીધા. કેટલું સરસ વિભાગીકરણ કરી દીધું છે. અને શિક્ષાપત્રીની આજ્ઞા પાડવી એટલે એમાં કોઈ બહુ મોટી વાત દેખાતી નથી.
કેટલા શ્લોક છે શિક્ષાપત્રીના? 212. પણ આપણા માટે કેટલા? સ્વામિનારાયણ ભગવાને દીનાનાથ ભટ્ટને કીધું, કેટલા શ્લોક તમને કંઠે ભાગવતના? તો 18,000 શ્લોક કંઠે હો. બોલો, એ કઈ નાની વાત છે? આપણે 8 શ્લોક કરવા હોય તો નથી થતા, એને બદલે આને 18,000 શ્લોક. જો તો મહારાજ કે તમારા કેટલા? ભટ્ટજી કે મહારાજ બધાય મારા. એ બધા મારા જ શ્લોક છે કે. હા, મહારાજ કે બધાય તમારા નહીં, તમારા 2 શ્લોક. 2 શ્લોક ક્યાં કીધા? તો મહારાજે પ્રથમના 54માં વચનામૃતમાં 1 શ્લોક આપ્યો. પ્રસંગ મજર પાશમાત્મ કયો વિદુષયો સાધુ શું તું તો મોક્ષ દ્વારમ અપાવત. આ તમારો. અને બીજો શ્લોક દીધો, એ શ્લોક છે મધ્યના 54માં. પ્રથમનું 54 ને મધ્યનું 54. યસ્યાત્મ બુદ્ધિ ગુણપેતિ ધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ યતીર્થ બુદ્ધિ સલિલે ન કરિચિત જનેસ્વ વિઘ્નેશુ સ એવ ગોખર. શ્લોકમાં તમે શું સમજાણું? કાંઈ નહીં, બરાબર. જે પુરુષને વાત, પેટ અને કફ રૂપ 3 ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે. ટૂંકમાં કહેતા આપણા શરીરમાં આત્મબુદ્ધિ, એમ મારાપણાની બુદ્ધિ આત્મબુદ્ધિ છે. બરાબર. સારામાં સારા તમે 2 ભક્ત હો, બરાબર. અને ચાલતા ચાલતા પગમાં ઠેસ વાગી એકને, એને જે દુઃખ થાય એવું દુઃખ બાજુવાળાને થાય. કદાચ ને વધારે લાગ્યું હોય તો એને સારવાર કરે, આ રીતે કરે, પણ જે ઓને પીડા છે એવી પીડા થતી નથી. બરાબર. એટલે શરીરમાં આપણે આત્મબુદ્ધિ છે. હા, અને આ તો વાગવાની વાત આવી, પણ માન અપમાનમાં કઈક શબ્દો કહેવાય ગયા તો કેટલું થાય? ગામડામાં જૂની ભાષામાં છોકરાઓ સ્કૂલમાં ગયા હોય અને છોકરાનો સ્વભાવ હોય ઝઘડવાનો, અને ગાયડું બોલતા હોય, તો એ ગાયડું અસર ન કરે તો એનો દેશી ઉપાય હતો કઈક. શું હતો અશ્વિનભાઈ? હે, હમણી હુતર. બરાબર. એ હમણી હુતર કદાચ જોયું ન હોય, એ ખિસ્સામાં રાખવાનું તારે, એટલે સામે વાળો ગાયડો દે ને તને ન પડે. અને પછી ઓલો કદાચ ગાયડો દે ને તો કે જો મારી પાસે હમણી હુતર છે, એક ગાય મને નહીં પડે. બરાબર છે. અખમ કેવી રાખે લ્યો. બરાબર. એમ આત્મબુદ્ધિ આપણા દેહમાં છે ને, દેહમાં, એટલે માન અપમાનના શબ્દો અસર કરે છે. પણ એમ માની લે હમણી હુતર કયો કે હું તો આત્મારૂપ છું, હું તો બ્રહ્મરૂપ છું. પછી ઓલો તું ગમે એટલું કહે ને, તારું તું અપમાન કર કે બીજું ગમે કહે કે મને અસર ન કરે. આ હમણી હુતર. બરાબર. એટલે 3 ધાતુમય આવો જે દેહ છે એમાં આપણે આત્મબુદ્ધિ છે. એટલે કોઈ આપણું માન અપમાન કરે છે ને, માન કરે તો કઈ વાંધો ન આવે, પણ શું થાય? ફૂલાઈ જાય. હા, એટલે એ જાળવવું કઠણ છે, સુખ અને દુઃખ એની જેમ. પછી બીજી વાત આવી, સ્ત્રી પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે. અહમ અને મમત્વ. સ્ત્રી અને પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે. છોકરો સ્કૂલે ગયો હોય અને કાંઈક થઈ ગયું, ખાઈને ગયો હોય, એવો નાસ્તો કરીને ઉલટી બુલટી કાંઈક થઈ ગઈ, સ્કૂલે ગયો અને શિક્ષકનો ફોન જાય એના વાલી ઉપર, ભાઈ તમારા છોકરાને આમ ઉલટી જેવું થઈ ગયું છે, આમ છે, તો તમે લઈ જાઓ. અથવા ઘરે છોકરો હોય અને એને કાંઈક થયું, એની મમ્મી ફોન કરે એના પપ્પાને, કામ શું છે, તો દૂર ઘણા બધા હોય, તો એને સામે કઈ અસર થાય ખરી? હે, એ જોબ ઉપર હોય, નોકરી ઉપર હોય, તરત કે ભાઈ મારે ઘરે જવું પડશે, ઓકે, તરત પહોંચી જાય. શું કામ? મમત્વ બુદ્ધિ છે. બરાબર. તો આમાં એમ કીધું કે સ્ત્રી પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે,
અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજની દેવતાની બુદ્ધિ છે. ભૂમિના વિકારભૂત પ્રતિમા એટલે સમજો કે ચિત્ર પ્રતિમા હોય કે પછી ધાતુ પાષાણ બધું થયું પૃથ્વીમાંથી ને, એમાં જેમાં પ્રતિમા બુદ્ધિ છે, પૂજ્ય બુદ્ધિ છે, અને પાણી એટલે જળ એમાં તીર્થ બુદ્ધિ છે. તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો કોઈ એમ કે આ ગાય જેવો છે તો કઈ થાય અસર, કદાચ એમ કે આ બકરી જેવો છે તોય અસર ન થાય બહુ, પણ એમ કે આ ગધેડા જેવો છે તો ચોટલી હોય ને તો ચોટલી ઊભી થઈ જાય. હા, કીતો થઈ જાય. હા, આ વાત સ્વામિનારાયણ ભગવાનની નથી, આ વાત છે ભાગવતમાં 10મ સ્કંદમાં 84મો અધ્યાય અને 13મો શ્લોક. સ એવ ગો ખર, ગો એટલે ગાયનો દીકરો અને ખર એટલે ગધેડીનો દીકરો. ગધેડા જેવો અને બળદિયા જેવો કીધો કે શરીરમાં જેમ મમત્વ બુદ્ધિ છે, આત્મબુદ્ધિ છે, અને સ્ત્રી પુત્રાદિકમાં મમત્વ બુદ્ધિ છે, દેવતાની પ્રતિભામાં પૂજ્ય બુદ્ધિ છે, જળમાં તીર્થ બુદ્ધિ છે, આવી ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો એને આવો જાણવાનો. એટલે આવું કીધું. દીનાનાથ ભટ્ટને કીધું આ 2 શ્લોક તમારા છે. લ્યો હવે એ 2 શ્લોકની વાત એ આખા ભાગવતમાંથી મહારાજે કીધું આ 2 શ્લોક તમારા છે, બાકી ભાગવતના 18,000 શ્લોક એમાં તમારા નથી. આપણે વાત શેમાં નીકળ્યા? શિક્ષાપત્રીના 212 શ્લોકમાંથી. 212 શ્લોક આપણા નથી. આપણા શ્લોક તો એ ગણતરીના જે આપને દીધા ને તમારા ગ્રહસ્થના ધર્મ અને અમુક સામાન્ય ધર્મમાંથી અમુક શ્લોક લાગુ પડતા હોય, અને અમારા ત્યાગીમાંથી એ અમારા ને એમાં સામાન્યમાંથી અમારે થોડા સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ થાય તો પવિત્ર થઈ અને પછી ભજન કરવા બેસવું. હવે આ શ્લોકની આજ્ઞા તો વર્ષમાં કેટલી વખત આવે? રોજ ન હોય, વર્ષમાં. એમાં કોઈ કીધું આ વર્ષે એકેય ગ્રહણ નથી કે તો હાવ નું આવે. છતાંય આ ગ્રહણ આવે ત્યારે આપણે એ આજ્ઞાનું પાલન કરી શકતા હોતા નથી. બધા નથી કહેતો, અમુકને. હા, એમાં એ સમય આવે એટલે નાય ધોઈને પવિત્ર થઈ અને અનુકૂળતા હોય તો મંદિરમાં જઈને ભજન કરવું, અને અનુકૂળતા ન હોય તો ઘરમાં બેસીને ભજન કરવું. અને ઘરમાં બેઠા પછી કોઈ વસ્તુ પદાર્થને અડાય નહીં ભાઈ, એમ રહીને ભજન કરવાનું કીધું હોય પણ છતાંય ભજન થાય કેટલાકને એ જોવું પડે. હા, જેના ધર્મ છે તેને પાળવા કરીને પ્યાર, શબ્દ સામે મીકો છે પ્યાર કરી દો. હા, સમજો અહીંયા કોઈ મોટા સંત હોય અથવા તો આચાર્ય મહારાજ હોય, સભા બેઠી હોય, બરાબર, અને એની નજર આમ સામે ગઈ અને ઈશારો કરે હાથને આંગળીથી અહીંયા આવો તો આપણે દોડતા જાય કે ધીમે ધીમે જાય? અને પછી એટલું જ કહે કે અમારી ગાડી આવવાની હતી, પાર્કિંગમાં આવી ગઈ નથી આવી, જોઈ આવો તો આટલા નંબર વાળી છે. તો એ ધીમે ધીમે જાય દોડતો જાય? હે, ધીરે ધીરે જો પ્યાર નો આવ્યો. એ આજ્ઞા કોને કરી એને એ જોવે. આ મોટા સંત મને આમ કીધું, દોડતો જાય. તો જો તમે ધીમે ધીમે બોલતા હો સાચી રીતે તો તમને આ મોટાનો મહિમા સમજાયો નથી હજી, બરાબર. એ દોડતો જાય, દોડતો આવે, ગાડી આવી ગઈ આ નંબર વાળી છે પાર્કિંગમાં, અથવા બીજું કોઈ પણ કામ ચિંતું હોય દોડતો જાય. એને કહેવાય પ્યારથી આજ્ઞા પાડી, હો, વાલકથી આજ્ઞા પાડી. હા, જેના ધર્મ છે તેને પાળવા કરીને પ્યાર
ધર્મે રાધી ધર્મના સુત અને ધર્મ સાધુનો શણગાર. હા, તમારો નો કીધો. હા હા, તમારો શણગાર બીજો છે અને અમારો શણગાર આ છે. હા, જે જે જેના ધર્મ છે એ ધર્મની આજ્ઞા એ બધો અમારો શણગાર છે. શણગાર સજવા કોને સારા ન લાગે? કોઈની બર્થડે પાર્ટી હોય અને એમાં તમને આમંત્રણ મળ્યું હોય, ભાઈ બર્થડે પાર્ટી હોય અથવા કોઈ લગ્ન પ્રસંગ હોય અને એમાં તમને આમંત્રણ મળ્યું હોય તો તમે કેવા કપડા પહેરીને જાઓ? હે? હા, અને કપડા પહેરીને તો જાઓ એ તો ઠીક, પણ શણગાર જે બધા તમારા છે એ શણગાર કેવા હોય? મારી વાત વહી ગઈ. વાત વહી ગઈ. હવે ફરીને થોડું રિપીટ કરું. બર્થડે પાર્ટીમાં જવાનું હોય, કોઈ લગ્ન પાર્ટીમાં જવાનું હોય અને તમને આમંત્રણ પત્રિકા હોય અને જવાનું થાય એની અગાઉ 1-2 કલાક શું કરો? તૈયારી પણ કેવી કરો? અને તમે ગમે એટલા શણગાર સજીને જાઓ, કોઈએ તમને કીધું વાહ તમને આ લ્યો આ 500 રૂપિયાની નોટ ઇનામ. શું કામ? કે તમે આવા શણગાર સજીને આવ્યા છો. કોઈએ કીધું અત્યાર સુધીમાં? અને કદાચ ને તમે સિમ્પલ સાદા કપડા એટલું બધું શણગાર ઠાઠ નહીં ગયા હોય તો એમ કે તમને જમવા નહીં મળે. કેમ? તમે આમ સજી ધજીને કઈ આવ્યા નથી કે. એટલે હું એવું નથી કહેતો કે તમે સાદા કપડા પહેરીને જાજો, તમારી સગવડતા હોય પણ જાવું, પણ એ તમે શણગાર સજીને જ આવશો, શણગાર તૈયાર કરીને જ આવશો. જેટલી તમારામાં તાકાત હોય ને એવા કપડા અને એવી વેશભૂષા કરીને જાઓ. હે એમ અહીંયા એમ કીધું કે ધર્મ રાજી ધર્મના સૂત, ધર્મ સાધુનો શણગાર. એ તમારો શણગાર કરીને તમે જાઓ છો એમ આ અમારો શણગાર છે. સમજા ને? કયો શણગાર છે? ધર્મ. કયો ધર્મ? નિર્લોભી, તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ, નિસ્પૃહી નિર્માનિતા, નિસ્વાદી. આ અમારો પાંચ સેટ છે અમારા. બરાબર? એ અમારો શણગાર છે. એ શણગાર સેજો હોય ને તો ભગવાન બહુ રાજી થાય. તમે જેમ શણગાર સજીને જાઓ અને ત્યાં માણસો ખુશ થાય, વાહ તમે આવી ગયા હો, એવી રીતે. અહીંયા આટલી વાત કરી અને કથાને વિરામ આપીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ